નાનો દીકરો એને મમ્મી એને વાલ નહીં કરે ને તે એ દીકરો તેની જોડે નહીં જાય. હા શું ખોટું? એક નાનું જાનવર, એક જીવ છે, જોજો, એક જીવ છે, નાનું એક કૂતરું છે, એને જો કોઈ વાલ નહીં કરે તો એ કૂતરું તે પૂંછડી હલાવીને એની જોડે જશે. પણ જો તમે ખાલી એને વાલથી એમ બોલાવશો ને અને હાથ ફેરવશો ને તો એ કૂતરું તમે 10-10 વર્ષ પછી તે આવો ને તે 10 વર્ષ પછી તમને ઓળખી જોવાને. હા શું ખોટું? કેમ કે જીવોની અંદર એક ચાસુ છે, વાલને ભૂખ્યા છે, વાલ જોઈએ છે, પ્રેમ જોઈએ. વાલ મતલબ પ્રેમ જોઈએ છે. એ પ્રેમ તમને સંસારમાં સાચો મળ્યો નથી એટલે તમે પ્રેમના જ ભૂખ્યા છે. ભલે તમે જે કહેતા હોય છે. એકદમ સુખી થઈ જાય ને વ્યક્તિ તો કાલે વ્યક્તિની અંદર અભિમાન આવી જાય ને, આવી જ જાય. અભિમાન હંમેશા માતાજી ભગવાનથી દૂર રાખે. શું રાખે? દૂર રાખે. તો માતા એ જોતી હોય કે આને થોડો તૈયાર કરવા દે. ભલે મારી પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, મને ખૂબ માનસ, મને ખૂબ ચાહસ, મારું નામ લેતા એની આંખો પલળી જાય. હું જોતી હોય મને તમે ખૂબ ચાહો છો, પણ છતાંય તે હું શું જોતી હોય, હું કેમ તમારા કામ ના કરતી હોય? તમને ખબર છે કે માતાજી સાંભળે છે છતાંય કામ નહીં કરતી તો એટલે ના કરતી કે હું તમને તૈયાર કરું છું. બધી બાજુથી તમારા કોણ પોતાના છે, કોણ પારકા છે, બધી તમને સાચું જ્ઞાન આ જીવનનું આપી દઈશ અને પછી સુખ મળશે. કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, ભક્ત માધવદાસ. એ માધવદાસને એટલા બધા મતલબ આવા જે હોય ને ભક્તોને હેરાન કરવાવાળા, પરેશાન કરવાવાળા, ભક્તોની નિંદા કરવાવાળા, ભક્તોનો મજાક કરવાવાળા પહેલાંય હતા ને અત્યારે હોય છે. સતાવાવાળા મતલબ દુષ્ટ વિચારધારાવાળા કે ગમે તે અપરાધના કારણે માધવદાસને શું કર્યું? જાહેર ચોકમાં વચ્ચે બોલાવી અને ઉઘાડા કરીને ચાબુકથી મારવામાં આવ્યા. શું? ચાબુકથી મારવામાં આવ્યા. અને એવા ચાબુક મારે કે મારવા વાળાને દયા આવી જઈ. મારવા વાળાને દયા આવી જાય કે હવે બસ. પણ એક ચાબુક મારે ને તે ચાબુકથી શું થાય? હોર પડી જાય, મતલબ આખો બૈડો ફાટી જાય. એટલી પીડા થાય કે અસહનીય પીડા થઈ જાય, વ્યક્તિ મરી જાય એટલા બધા ચાબુક ખાઈ. છતાંય તે એ ચાબુક એક પડે ને એને તો એને ચાબુકનો દર્દ નહોતો થતો. એમને છે ને આપે રૂપે ચંદન જેવી ઠંડક આવતી હતી અંદર. હવે એક ચાબુક પડક, હા હા, જાણે હિમાલયમાં બેઠો છું, જાણે હું સ્વર્ગમાં આનંદિત છું એવું આનંદ ફીલ થાય. એક ચાબુક પડક, હા 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 હા, એક આનંદ પડક, એક ચાબુક પડક, હા 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 હા, હજુ મારો. સામેથી કે મારો, મને મારો. ચમકે એ પીડામય તે ચંદન જેવી ઠંડક આલે એ મારા જેવી માતા છે, એ મારો રામ છે. પણ એ બધા ચાબુક ભગવાને એમના શરીર ઉપર ખાધા, મતલબ હોર પડ્યા. ત્યારે લક્ષ્મી માતાએ પૂછ્યું કે આ હોર શેના છે? કે બારે જા ધામ ગાદી પરથી મતલબ શું સેવા થાય છે, શું લાભ મળે છે લોકોને, એવું મારે કહેવાની જરૂર નહીં. તમે બધા અનુભવ કર્યો છે શું લાભ મળે છે જીવનમાં. જો લાભ ના મળતો હોત ને તો આ સમયગાળો એવો છે કોઈને 5 મિનિટ ટાઈમ નહીં. તો કંઈક નો કંઈક લાભ છે અહીંયા, કંઈક નો કંઈક સુખ છુપાયેલું છે, કંઈક નો કંઈક આનંદ મળે છે તમને અહીંયા આવવાથી. એટલે દર રવિવાર આપે રૂપે ખેંચાઈ ના આવો છો. ભલે રામ, હું નહીં બોલાવતી, તમે આવો છો. પણ હું કોને બોલાવીશ કે જેને ખરેખરમાં આવવું છે, જેને ખરેખરમાં આવવું છે પણ કંઈક ને કંઈક મજબૂરી છે, તેને હું ઘેર સપનામાં જઈને બોલાવવા આવીશ કે દીકરી હેડ આવતા રવિવાર હું બેઠી છું, કે હેડ દીકરા હું માતા બેઠી છું. તે મને યાદ કરીને જો હું સપનામાં આવી. કેટલા લોકોને આવી? જો બધા બહુ છે. બધા બહુ છે. અનેક વાર ને અનેક વાર ઘેર બેઠા ખાલી મોબાઈલમાં જોવાથી, મનથી ખાલી સ્મરણ કરવાથી, મોબાઈલમાં દર્શન કરવાથી
તમે મનથી પ્રાર્થના કરી હોય ને તો કંઈક કંઈક ભાવિકોનો અનુભવ છે એ જ રાતે સપનામાં આવી. તમને આશ્ચર્ય થયું કે હારું આવું કેવું? આ માતાજીનો તો વિડીયો જોયો તો મેં સવારમાં તો આ પ્રાર્થના કરી છે ને માતાજી મને સપનામાં આવીને આશીર્વાદ આલે છે. આવી કેવી માતા હશે એ આવા કાળા કળિયુગમાં? જે સતયુગના પરચા હોય ને એવા આવા હળાહળ કળિયુગમાં ખુખાર મેલડીના સાનિધ્યમ જોવા મળે છે. એ બધા દરેક ભક્તોનો અનુભવ છે, મારે કહેવાની જરૂર નથી. કેટલા પરચા, અનંત પરચા છે. એ અનંત પરચા જોઈને જ આ બધા આકર્ષિત થઈને આપે રૂપે ખેંચાઈ આવો છો. અહીંયા તમે આવો છો તો મને ખૂબ આનંદ થાય છે. પણ કંઈક ને કંઈક તમારી જીવનમાં કંઈક ને કંઈક ખોટ હશે, કંઈક ને કંઈક વાતે તમે દુઃખી હશો, ત્યારે જ બધા ભેગા થાવ છો ને. સુખમાં તો કોણ માતા ને કોણ ભગવાન? માતા ભગવાનને ગારો બોલે માણસો એવા છે જગતમાં. આ તો કંઈક નું કંઈક જીવનમાં દુઃખ છે ને, અને દુઃખ એવું છે કે તમારથી દૂર થાય એમ નથી. બળ કરીને થાકી ગયા, બુદ્ધિ વાપરીને થાકી ગયા, છતાંય કોઈ ફેરફાર નહીં થતો ને જીવનમાં. એટલે માતાજીને ભગવાન હોંભર્યા છે કે હવે કંઈક હોંભર તો સારું છે. કોઈ માતા ભગવાન અમારું. હા, શું ખોટું? હા, તો કેટલાને એવો વિશ્વાસ છે કઈ માતા દરેક ભક્તોનું સાંભળે છે? બધાય રામ. હા, કે અહીંયા વારેજા ધામમાં દરેક ભક્તોનું સોલંકી પેઢીની બહુચર મેલડી એ દરેક ભક્તિની વાત સાંભળે છે. એવો વિશ્વાસ થયો ને? વિશ્વાસ થયો તો સામે એવો વિશ્વાસ મેં કરાયો છે. કંઈક ને કંઈક નાનો મોટો પરચો આપીને કંઈક ને કંઈક નાનો મોટો અનુભવ કરાવી અને તમને તમારો વિશ્વાસ જીત્યો મેં. વિશ્વાસ કંઈ મેં કોઈ જાદુ બતાવીને, કોઈ હાથમાંથી કંકુ કાઢીને, કોઈ ચમત્કાર પ્રદર્શિત કરીને મેં તમારો વિશ્વાસ નહીં જીત્યો. ક્યારેય જોયું મારા ધામમાં જાહેર મંચ ઉપરથી મેં કોઈ ચમત્કાર કર્યો હોય કે આમ કરીને કંકુ કાઢ્યું, આમ પૈસા ઉડાડ્યા અને કંઈક નારિયેળ હરગાયું, લીંબુ ઉડાડ્યું, બધું બહુ હોય છે. કોઈ વાર જોયું તમે? નહીં જોયું. ક્યારેય જોવાય નહીં મળે. કેમ કે મારે કોઈ ચમત્કાર કરવાની જરૂરત જ નથી. કેમ? પ્રમાણ એના હાલવાનું હોય. પ્રમાણ કોને આપવાનું પડે? સામેથી કોને આપવું પડે? જે વ્યક્તિ જાતે જ ખોટો હોય, અસત્યના વસ્તુને સત્ય સાબિત થવા માટે કંઈક પ્રમાણ પૂરવું પડે કે જો હું સાચી માતા છું, મારા હાથમાંથી કંકુ નીકળે છે. જેને પોતાને મતલબ બીજાને દર્શાવી અને વિશ્વાસ જીતવો હોય ને એ બધા ખેલ કરે. ખુખાર મેલડી ક્યારેય ના કરે. સાસુ ખોટું? હા, ખુખાર મેલડી ધારે તો કાઢી એક જ. રામ, એ તો મારા ભક્તોનો વિશ્વાસ છે પૂરેપૂરો કે મારી તારી વાત ના થાય, તું ધારું એ કરી શકું છું. પણ મારે કોઈ આવી રીતે ચમત્કારનું પ્રદર્શન કરી અને કોઈ ભક્તોને ખાલી મતલબ મારે તમારા જોડથી કંઈ સ્વાર્થ નહીં. એટલા માટે હું કોઈ આવું પ્રદર્શિત કરીને તમને અહીં બોલાવવાનું નહીં કરતી. કેમ કે મારે હું માતા સત્ય છું, હું સતવારી છું. એ મારે કોઈ દુનિયાના પ્રમાણ આલવાની જરૂર નથી. જે મારા પારે આવે સાચા વિશ્વાસથી, શ્રદ્ધાથી, નમ્રતાથી, દૈન્ય ભાવથી, ગરીબ બનીને, નાનો બનીને અને બસ અહીં મારા ધજાના દર્શન કરે કે મઢુલીના દર્શન કરે, આ ચુંદડીના રૂપના દર્શન કરે કે ગમે ત્યાં ધામમાં આવીને ખાલી મારી સમક્ષ ખાલી બે હાથ જોડી અને માથું થોડું નીચું નમાઈ અને ખાલી પ્રાર્થના કરે ને કે હે માં, હું તારા પારે આવ્યો છું માં, તું જગતમાં બધાનું મતલબ સાંભળી અને બધાના જીવનમાંથી કંઈક ના કંઈક દુઃખ દૂર કરે છે. તો માં એક નાની એવી અરજી મારી છે, માં તું ધારે તો બધું થઈ શકે છે, પણ એક નાની એવી અરજી મૂકું છું માં, મારી આ અરજી પૂરી કરી આલજે. બસ આટલી ખાલી નમ્રતાથી, દૈન્યતાથી, ગરીબ બનીને, નાના બનીને આમ લાઈનમાં ઊભા રહીને દર્શન કરીને ખાલી આમ દોકું મસ્તક નમાવો ને, લાખોની ભીડ હોય પણ હું મેલડી, ખુખાર મેલડી એની પર પહેલી નજર મારું.
લાખો ભક્તોની ભીડ હોય, પણ લાખો ભક્તોની ભીડ વચ્ચે એ ભક્ત ઉપર પહેલી મારી નજર પડે કે કોણ સાવો ભક્ત જે સાચા ભાવથી મને માતાને પોકારી, નાનો બનીને મને માતાની યાચના કરી, રોઈને કે દુઃખી થઈ અને મને માતાને યાદ કરી, તરત હું માતા જોઉં. અને પહેલી વસ્તુ તો અહીં ધામમાં જે આવો છો ને એની પહેલી શિસ્તતા જોઉં. શું જોઉં? એની શિસ્તતા જોઉં કે ધામમાં આવતા અહીં આવે છે તો ભલે લાઈનમાં ઘૂસ મારે છે કે નહીં મારતો, કોઈની ઓળખાણ કાઢે છે કે નહીં કાઢતો, કોઈની ધક્કા ધક્કી કરે છે કે નહીં કરતો, કોઈને અપશબ્દ બોલે ઊંચા અવાજેથી બોલે છે કે નહીં બોલતો, કોઈ નાના મોટાની મર્યાદા રાખે છે કે નહીં રાખતો, આ બધું નોટિસ કરું, આ બધું માતા જોઉં, પછી હું કૃપા કરું છું. એમ હાથમાં આવે એવી નહીં. સાસુ ખોટું? પછી અહીં આવીને લાઈનમાં ઊભા રહી નાગા જાઉં, અહીંથી આવ્યો છું અહીંથી આવ્યો છું, ધક્કા ધક્કી કરી અને ઘૂસ મારે તો કોઈ ના જુઓ. સેવકોને તમે ઉલ્લુ બનાવી જાઓ, માતાને થોડી બનાવી જાઓ. હું તો જોઈ જ લો. હા તું તારી લાઈન કાપી, કોઈ વાંધો નહીં, 2 રવિવાર પછી તારું હોંભરી જા. તું 4 લોકોની આગળ આવ્યો હોય એટલે 4 લોકો તારા 4 રવિવાર તારા ઘટી ગયા. સાસુ ખોટું? હા, તો એનું કારણ છે કે હું લાઈન કાપવાથી હું દુઃખી નહીં થતી માતા, કે હું નારાજ નહીં થતી કે કેમ લાઈન તે કાપી, એ વાતે હું નારાજ નહીં થતી. પણ હું એ વાતે નારાજ થઉં કે તમે કદાચ કોઈ ભક્તોની લાઈન હોય અને કોઈ ભક્ત સવારથી આવી અને બપોરના આવીને તાપમાં કદાચ લાઈનમાં ઊભા હોય અને કોઈ 4-5 જણા આવી અને ગમે તેને ધક્કા મૂકી કરીને અંદર ઘૂસ મારી જાય તો પાછળ ઊભેલા 100 ભક્તોની આત્માને ઠેસ પહોંચે કે નહીં? કે ભાઈ અમે હવાના ઊભા છીએ, 2 કલાકના તાપમાં ઊભા છે, તમે ડાયરેક્ટ આવીને અંદર ચમના જતા રહ્યા કે હું આમાં છું, મને પેલાએ મોકલ્યો છે, મને આણે મોકલ્યો છે. તમે ભક્તો તો શું ના બોલે, હાર ભાઈ કોઈ વાંધો નહીં, તમે જતા રહો લાઈનમાં, કોઈ વાંધો નહીં, બરોબર. પણ પાછળ બીજા 100 લોકો હશે, એની આત્માને ઠેસ પહોંચે કે નહીં? એનું દુઃખ થોડું તો લાગે કે નહીં? એ ઠેસ પહોંચે એનો અપરાધ તમને નડે. હું મેલેડી નડું અને હું તો નારાજ નહીં થતી. તમે તમારી લાઈન તોડીને આવો કે ગમે તે રીતે મૂળ આવો છો ને એ મારા માટે મહત્વનું છે. તમે ગમે તે ભાવથી આવો, ઘૂસ મારી નહીં આવો, શું ઘૂસ મારી નહીં આવો, પણ તમે આવો છો તો હું રાજી છું. પણ આ શીખ એટલે આલું છું કે કેમ કે સવારથી લઈને સાંજ સુધી 4-5 લાઈનો થાય છે. એક ચાવાળાની લાઈન અલગ હશે, એક દર્શનવાળાની લાઈન, એક રામ નામ બુક લેવાવાળાની લાઈન, બરોબર, એક રસોડાની પ્રસાદીની લાઈન, બીજી આ બાજુ ચાનો સ્ટોલ હોય એની લાઈન, પાછું ઉનાળો ચાલુ થયો એટલે છાશ આઈસ્ક્રીમ બધું મળવાનું એની બીજી લાઈન. અહીં મારે જ્યાં ધામમાં જે નવા આવતા હશે ને પહેલાં તો એ તો એવું કહેશે કે ભાઈ લાઈનમાં ઊભા થઈ જાવ, તો લાઈનમાં ઊભા રહી જાય. અડધે પહોંચ્યા પછી એને ખબર પડે કે આ તો ચાની લાઈન છે, દર્શનની પેલી બાજુ છે. 4 જણને પૂછે કે ભાઈ આ લાઈન ચો જાય છે, તો જોવું પડે ખારું, આ તો આમ હાપની જેમ છે પેલી બાજુ જોવું પડશે. થાય છે કે નહીં આવું? પણ એમાં મારો દોષ નહીં હો, હું શું કરું કહો? આવો હું જેટલી વ્યવસ્થા થાય એટલી તો કરી આલું છું ને. પણ આવું થાય છે. લાઈનમાં ઊભા હોય ધારો કે રામ નામની ચોપડી લેવા માટે, અને લાઈનમાં ઊભા રહેતા ચમની લાઈન બદલાઈ જાય અને ચાની લાઈનમાં ઘૂસી જાય. અરે ભાઈ અહીં ચમના આવ્યા હતા કે ભાઈ હું અહીંયા ઊભો તો લાઈન 4 જતી રહી, ખબર જ ના પડી. તો વિચારો. અને નવા આવનારો તો જોવો છે કે લાઈન છે એની છે આટલી બધી. સારું એવું શું અહીં વહેંચે છે કશું? આ શેની લાઈન છે? તો જોવાવાળા તો જુઓ, 1 2 3 4 5 6 7 આટલી 7 લાઈનો થાય છે એની. એ જોવાવાળાની બુદ્ધિ ચકરાઈ જાય, ફરી જાય. સારું અહીં તો ખબર જ નહીં પડતી, સબનું ચાલે છે બધું, પણ જેવું ચાલે છે એવું, પણ સારું અને આનંદ ભર્યું વાતાવરણ રહે એવું ચાલે છે. સાસુ ખોટું? આનંદ છે ને? હા. તો મારા ભક્તોને એક શીખ આલું છું કે તમે અહીંયા આવો તો ભીડ બહુ હોય ને, બહુ ભીડ હોય ને, બહુ તાપ હોય ને, તો જરૂરી નહીં કે મઢુલીમ જઈ
અને તાપમાં બેઠીને ધક્કા મૂકી કરીને મારી આગળ દર્શન કરો તો જ તમારા દર્શન ફળશે ને તો જ તમારી વાત હોંભરીશ. બહુ ભીડ હોય તો દૂરથી દર્શન કરશો ને તો હું ખુખાર મેળડી હોંભરી લઉં છું. ઘેર બેઠા જો લોકોની અરજી, ભક્તોની અરજી ઘેર બેઠા મોબાઈલમાં જોવાથી સાંભળી લેતી હોય ને એની અરજી પૂરી કરી દેતી હોય 12 કલાકમાં, એવા અનુભવ છે. કલાકમાં પરચા મળી ગયા છે અહીં વિદેશો સુધીના. બરાબર, તો તમે ઘેર બેઠા મને યાદ કરો છો, ઘેર બેઠેલાની ભક્તિની પ્રાર્થના સાંભળી લેતી હોય તો તમે અહીં મારા ધામમાં પગ મૂકીને મને યાદ કરો છો. ખૂણામાં ગમે ત્યાં બેહો તો હું તમારી બાજુ જોતી હોઈશ ને, તમારી વાત સાંભળતી હોઈશ ને. પણ ના, અમુકને તો એવું કે ના મારો તો આગળ જ જવાનું, ધક્કા મુક્કી કરીને આગળ જ જવાનું. તમારે બહુ એવું દર્શન શાંતિથી કરવા હોય તો આડા દાડે આવીને કરો. આડા દાડાઓ મંગળવાર, બુધવાર, ગુરુવાર, જ્યારે શાંતિથી તમને 10 મિનિટ ને 20 મિનિટ બેહવું હોય ને તો એ બેહજો. તમારે ચા પીવી હશે ને તો ખાલી મનથી કહેજો કે માડી ચા પીવડાય. જો કોકના મનમાં વસીને તમારી હાથર ચા લાઈને લાયા હું તો મેલડી નહીં. મનમાં વસાઈને ઘડિયાળ આલી ભલે રામ, પણ આવો મારો પ્રેમ છે તમારા દરેક પ્રત્યે. તમે જેટલું મને ચાહો છો ને એટલું હું માતા તમને સામે ચાહું છું. એટલે કહું છું કેમ કે ઉનાળો આવ્યો, તાપ આવશે, તમે તપશો મને માતાને તાપ લાગશે. તમને ગરમી લાગવાની તો મને માતા નહીં લાગે? કહો હા શું ખોટું? એટલે હવે ઉનાળામાં તો ટાઈમ થોડો હવે 7 વાગ્યા સુધી મારો આગમનનો રહેશે, કેમ કે તાપ હોય અને ગરમીના કારણે બધું જોવું પડે કે નહીં. હા, એટલે થોડું મતલબ હવે જે પહેલાં 6 વાગે એન્ટ્રી થતી તો હવે 6:45-7 વાગે થશે. તો એ વાત યાદ રાખી અને તમે તમારે શાંતિથી 5 વાગે અહીં આવશો ને તોય વાંધો નહીં. પણ બપોરે આવો ધગધગતો તાપ હોય, 45 ડિગ્રી સુધીનો તાપ જતો હોય, બરાબર, તો મતલબ તમારું રક્ષણ કરવું મારી જવાબદારી. અને હું તો સેવા મારા ધામમાંથી જેટલી થશે એટલી કરાવડાવી. મારા આશીર્વાદથી ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દીધી. પણ તમે જાતે નાના દીકરાઓ લઈને આવતા હોય, કોઈ ઉંમર લાયક વડીલ વૃદ્ધ હોય તો એમને ખાસ ધ્યાન રાખવાનું. આગળ બેસી જાઓ છો તમારો ભાવ છે, પણ 12 વાગ્યાના તાપમાં બેસી જાય બેહવા હતા મને ચિંતા થાય છે. બોલો હા શું ખોટું? 12 વાગ્યાના અને અમુક તો 12 વાગ્યાના બેહક રાતે 12 વાગે ઊભું થવાનું. ભલે પણ કોઈમાં તમારી આ શ્રદ્ધા છે, તમારો આ વિશ્વાસ છે, અને આ વિશ્વાસ અને આ શ્રદ્ધાથી તમે અહીં આવો છો, બેહો છો, આટલું તપ કરો છો, તો શું હું તમને તમારી પર કૃપા નહીં રાખું? વિશેષ કૃપા રાખી, વિશેષ. પણ હવે આ સૂચનાઓ બધા સેવકો આલે એની જગ્યાએ હું તમને આપી દઉં કે આ બધી બાબતોનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ લાઈનનું કીધું. ત્રીજી વસ્તુ ફરી એક વખત કહું છું, ધામમાં જાઓ તો ધામની પવિત્રતા, શોભા, ગરિમા જાળવવાની જવાબદારી કોની? એ ભક્તોની જવાબદારી બને. કોની બને? ભક્તોની, સેવકોની. બરાબર છે? તો તમે જાતે પોતે જ એક વ્યક્તિ હોય એ જાતે જ પોતાની જવાબદારી નિભાવો તો આખું આયોજન બહુ સરસ રીતે થાય કે નહીં? હા, તો એના માટે કચરો જ્યાં ત્યાં નહીં નાખો. ક્યાંક કચરો પડેલો દેખાય તો તમારે જાતે વેણી લેવાનો. આ બધું કરશો તો મારી કંઈક કૃપા મળશે. હું તમને કચરો વરાવતી નથી. હું તમને એવું નહીં કહેતી કે તમે હાવેણો લઈને મારા ધામમાં કચરો વારો, કચરો વેણો. પણ ના, માતાજીનું ધામ છે અને તમારા પોતાનું ધામ છે, માનો છો ને? તો આપણે પોતાના ઘરમાં કચરો પડેલો રવા દઈએ ખરા? હા શું ખોટું? કચરો પડેલો હોય તો શું કે લાવો હાવણી વાલ લઉં, કોકનું કોક સારું અચાનક મહેમાન આવી જશે, કેવો ભટવેડો પડ્યો છે કે એવું કહે ને, કે કોકનું કોક મહેમાન આવી જશે, લાવો કચરા પોતું કરી લેવા દે, કે બહુ કચરો પડ્યો છે. કેમ કે તમને એવું છે કે મહેમાન કોઈ આવશે અને આ રીતે ઘેર કચરો પડેલો હશે તો મતલબ એ શું વિચાર છે? એમને ગમશે નહીં, એમને આવવાનું ગમશે નહીં, એવું થાય ને બધાને. હા, તો અહીં કયા કયા રૂપમાં કયા દેવી દેવતાઓ કયા ભગવાન કયું રૂપ લઈને આવે છે તમને ખબર નથી. આ સત્ય વાત છે. તમે નહીં માનો પણ હું માતા જ કહીશ કે મારા ધામમાં રામ નામ લેવાય છે, મારા રામચંદ્ર ભગવાન બિરાજમાન છે.
અખિલ બ્રહ્માંડના નાથ છે. તો જ્યાં રામનું નામ લેવાતું હોય અને આખી લાખો ભક્તોની સંખ્યામાં એક સાથે રામ નામના જયકારા થતા હોય ને, તો ઉપર બેઠેલા ઇન્દ્રદેવ હોય ને, તો ઇન્દ્રની ગાદી હલી જાય. એ મારો રામ છે. રામ ઉપર દેવલોકમાં ખબર પડે, વૈકુંઠ લોકમાં ખબર પડે, કૈલાસ ધામમાં ખબર પડે. જ્યાં રામના નામના ઉચ્ચારણ થતા હોય ને એક સાથે, રામ, આ ધ્વનિ આકાશ વેગે બ્રહ્માંડમાં દરેક લોકો સુધી પહોંચે. તો એ રામ નામ સાંભળવા માટે કોઈ દેવી દેવતા હોય ને, એ ધરતી પર રામ નામ સાંભળવા માટે આવે. આવું ઇતિહાસ બોલે છે, આપણા પુરાણો આવું કહે છે, આપણા શાસ્ત્રો આવું કહે છે, મહાપુરુષો સંતોના અનુભવ આવું કહે છે કે નહીં? તુલસીદાસ ગોસ્વામી, સંત શ્રી શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી, જેમણે રામચરિત માનસની રચના કરી, એ તુલસીદાસ જ્યારે આ રીતે રામનું મતલબ લીલા ગુણગાન કરતા ને ભક્તો વચ્ચે, ત્યારે હનુમાનજી કોઈના કોઈ વૃદ્ધ વડીલનું રૂપ લઈ અને આઈને પ્રવચન સાંભળતા, રામ નામનું મહિમા સાંભળતા. તો શું મારા ધામમાં હનુમાનજી નહીં આવતા હોય એમ માનો તમે? ઘણા દેવી દેવતા છે એટલે આ પાવન લાગે છે. હું માતા છું તો બધા દેવી દેવતાઓ નહીં આવે? હા, તો અહીંયા કચરો પડેલો હોય, જ્યાં ત્યાં ગંદકી પડેલી હોય, તો કોઈ દેવતાઓને ગમે? કોઈ ભગવાનને ગમે? મહાદેવ જ આવેલો રૂપ બદલીને અને જોવો કહો હોય તો ભગવાનને મતલબ એવું ના થાય કે આ ધામમાં મતલબ આટલી અપવિત્રતા રાખે છે. કેમ કે હું તમારું સન્માન મારા ભક્તો, મારા ભગવાન સુધી પહોંચાડવા માગું છું કે જોઈ લો મારા ભગવાન, મારા ભક્તો આવા છે. આટલી શિસ્તતા જાળવવા વાળા છે, આટલા નિયમ પાળવા વાળા છે. આ બધું ભેગું થઈને બતાવીશ મારા રામને, મારા મહાદેવને કે જો આ મારા ભક્તો છે, અહીં કચરોય નહીં પડવા દેતા. તો આ બધું જોશે ને, અને મારો ભગવાન પ્રસન્ન થયો ને તમારા દરેક ઉપર, તો તમારા માટે, મારા માટે નહીં, મારા ભક્તો માટે મારો ભગવાન મારા મંદિરનું નિર્માણ કરી આલશે. કોના માટે? ભક્તો માટે. મારે કોઈ મંદિરની જરૂર. હું તો મારા દીકરાના હૃદય મંદિરમાં પહેલેથી જ બિરાજમાન છું, અને ત્યાં જ મને આનંદ ખૂબ થાય છે. પણ ભક્તોને મતલબ માટે મંદિરનું નિર્માણની ઈચ્છા કરો છો ને તમે, કે મારી જગ્યા મંદિર થઈ જાય, આ થઈ જાય, તો તમે બધા ભક્તો જો આવી ઈચ્છા કરતા હોય, બધાને એક સપનું છે કે નહીં? કેટલા લોકોને આવી મનથી એવું પ્રાર્થના કરી છે, ઘણા બધા મારા ભક્તો, મને વિશ્વાસ છે કે કોઈ ભક્ત મારો બાકી નહીં હોય. પણ આ તમારી અરજી મેં સાંભળી લીધી છે, પણ આ અરજીને પૂરી કરવા માટે મારા ભક્તોને બતાવવું તો પડશે મારા ભગવાનને કે જો બારેજા ધામના સેવકો આવા છે, બારેજા ધામના ભક્તો આવા છે, કે હે રામ જોજો હવે. તો આપે રૂપે ભગવાન છે ને, રામચંદ્ર ભગવાન, મહાદેવ, એમના પાર્ષદ એવા છે કે રામના હુકમથી, મહાદેવના હુકમથી એમના ખાલી એક પાર્ષદ સેવકને મોકલો ને ધરતી પર, તો દુનિયામાં કોઈ મંદિર ના હોય એવા મંદિરના નિર્માણો કરી આલે. એ મારો રામ છે. આ શું ખોટું? હા, એ થાય, શક્ય છે બધુંય. વિશ્વકર્માજી છે, ખબર છે ને? મારો ભગવાન વિશ્વકર્માજીને કહે ને, તો એ વિશ્વકર્માજી કે રૂબરૂ ના આવે, પણ એવા મતલબ આર્કિટેક્ટ હોય ને, જે મંદિરની ડિઝાઇન કરતા હોય, બધું બનાવતા હોય, એ એમનું રૂપ લઈ અને ગમે તે ડિઝાઇન તૈયાર કરીને એવું મંદિરનું ભવ્ય નિર્માણ કરે ને, કે અહીં જે આવે મંદિર જોઈ અને એની અનુભૂતિ કરીને જ બસ એના હૃદયમાં એવું થઈ જાય કંઈ સાક્ષાત પરમાત્માનો વાસ છે, સાક્ષાત દેવી શક્તિનો વાસ છે. અહીં મંદિર નથી તો એ અનુભૂતિ થાય છે, રૂવાટા ઊભા થઈ જાય. મારા ભક્તોને અનુભવ હશે કે બારેજા ગામની ગલીઓમાં ફરવાવાળા જીવ જાનવરને તમે એનો સૌભાગ્ય માનતા હોય કે તમે બારેજા ધામમાં જન્મ લીધો છે. સાસુ ખોટું? બારેજા ગામવાસીઓને તે કહેતા હશો
મનથી અરે નસીબ વાળા છો તમે, બારે જાના છો. કાશ અમે બારે જાના હોત તો થતું હોય ને આવું. હા, તો આ ભૂમિ પાવન છે.